દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો। જો વાત કરીએ તો દિયોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ 22 લાખ ઉપરાંતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસની હાજરીમાં લુદ્રા ગામની સીમમાં દારૂ ઉપર જીસીબી ફેરવવામાં આવ્યું હતું। ત્યારે મળતી માહિતી પ્રમાણે દિયોદર પોલીસ સ્ટેશનના વિવિધ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા વિદેશી દારૂનો લુદ્રા ગામની સીમમાં બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો, જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક શિલ્પા ભારાઈ તેમજ દિયોદર પીઆઈ વીજે પ્રજાપતિ અને પ્રાંત અધિકારીના સ્ટાફની હાજરીમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષ દરમિયાન વિવિધ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા કુલ દારૂના 7397 બોટલ કિંમત ₹22,44,795 રૂપિયાની કિંમતનો દારૂને જેસીબીની મદદથી નાશ કરવામાં આવ્યો હતો। દિયોદર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અલગ અલગ કુલ 22 ગુનાઓનો પ્રોહિબિશનનો મુદ્દામાલ કે જેનો નાશ કરવા માટે લુદ્રા ગામની સીમની જગ્યા પસંદ કરવામાં આવેલ હતી અને ત્યાં આગળ એસડીએમ સાહેબ શ્રી તથા તેમનો સ્ટાફ અને નશાબંધી ખાતાના અધિકારી સાહેબ શ્રી તથા ડીવાયએસપી અને પીઆઈ સાહેબ આ બધાની હાજરીમાં અન્ય સ્ટાફ સાથે હેન્ડ રોલર અને જેસીબીની મદદ વડે કાયદેસરની કાર્યવાહી કરી અને બધો મુદ્દામાલ ગોઠવી અને તેનો આજે નાશ કરવામાં આવેલ છે, જે પૈકી કુલ 7397 બોટલ મુદ્દામાલનો હતો અને તેનો નાશ કરેલ છે અને કુલ 22,44,795નો આ મુદ્દામાલ હતો।